જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ઈમાનદારીની વાત કરવી છે કે માણસની જે ઈમાનદારી છે ને, કહીએ કે અમુક લોકો માટે તો જાણે એનું જીવન જ છે ઈમાનદારી, કે બહુ નાજુક વસ્તુ છે કે એ જો એકવાર ઈમાનદારી ઉપર ડાઘ પડી જાય ને તો એને સાબિત કરવો બહુ અઘરું પડી જાય છે. એક સ્ટોરી છે. એક મોટું શહેર હતું. એમાં હોશકોર્ન નામનો વ્યક્તિ હતો. એ વ્યક્તિ એટલો હોશિયાર કે કહેવાય ને કે ગમે એ વસ્તુ હોય, પણ એ વ્યક્તિમાં એટલી ચાલાકી હતી કે કોઈ પણ વસ્તુ વેચીને બતાવતો. પછી એ ભલે ને દોરીનો ટુકડો પણ હોય નાનો, પણ એનામાં એ આવડત હતી. પણ એક સમયે એવું થયું કે એ બજારમાં જતો હતો અને ત્યારે એના પગમાં એક દોરાનો કટકો આવ્યો. તો એને એ કટકો ઉપાડી અને પોતાના ખિસ્સામાં નાખી દીધો. ત્યારે સામે ઊભેલા એક માલંદા નામના વ્યક્તિએ, કે એ કહેવાય કે એનો બહુ જૂનો દુશ્મન હતો, કે 2 પેઢીથી એ લોકોની દુશ્મની ચાલતી હતી. તો એ વ્યક્તિ જોઈ ગયો અને બરોબર તે જ સમયે એવું થયું કે કોઈકનું પર્સ ચોરાઈ ગયું અને આખા શહેરમાં અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે ભાઈ એક વ્યક્તિનું પર્સ ચોરાઈ ગયું છે, એમાં આટલા રૂપિયા છે, જરૂરી ડોક્યુમેન્ટ્સ છે, તો જેને પણ મળે એ મેયર પાસે આવી અને જમા કરાવી જાય. પણ ત્યારે એવું થયું કે માલંદા નામના વ્યક્તિએ હોશકોર્નને કંઈક ખિસ્સામાં નાખતા જોયું હતું. તો એ મેયર પાસે જાય છે અને મેયરને બધી વાત કરે છે કે મેં હોશકોર્નને આ વસ્તુ અંદર નાખતા જોઈ છે. ત્યારે મેયરના જે કર્મચારીઓ છે તે હોશકોર્નને લેવા માટે જાય છે અને કહે છે કે ચાલો તમને મેયર બોલાવે છે. ત્યારે તેને પૂછપરછ કરી તો હોશકોર્ન ના પાડે છે કે હું નિર્દોષ છું, મારી પાસે તો આ દોરીનો ટુકડો છે, એમ કરી અને ખિસ્સામાંથી બતાવે છે. પણ ત્યાં સુધી તો આખી બજારમાં વાત ફેલાઈ જાય છે કે એ પર્સ હોશકોર્ને ચોર્યું છે અને એની વાત કોઈ માનતું નથી. અને બીજે જ દિવસે એક વ્યક્તિ મેયર પાસે જઈ અને એ પર્સ જમા કરી આવે છે કે આ પર્સ તો ત્યાં ખૂણામાં પડ્યું હતું. પણ એક અફવા ફેલાઈ ગઈ ને કે આ પર્સ તો હોશકોર્ને ચોર્યું હતું કરીને. તો જેમ પર્સ મળી ગયું, પણ લોકો માનવા તૈયાર જ નહોતા, કેમ કે અફવા ફેલાઈ ગઈ હતી અને લોકો સત્ય કરતાં અફવા ઉપર વધારે ધ્યાન આપે છે. તો બધાએ એ જ અફવાને સાચી માની લીધી અને કોઈ કાંઈ વાત સાંભળવા જ તૈયાર નહોતું. કે હા, બધાના મનમાં એ જ હતું કે હોશકોર્ને ચોર્યું હતું અને તેને વ્યક્તિને આપ્યું હશે, અથવા તો એ હોશકોર્ને પર્સ કા કરી દીધું હશે અને એ વ્યક્તિ મળ્યું હશે. પણ હોશકોર્નના મનમાં એ વાત તો એટલી બધી ખૂંચી ગઈ કે એના મગજમાં એ વાત આવી ગઈ અને દિવસે દિવસે એ તૂટતો ગયો. સતત બીમાર રહેવા લાગ્યો કે હું નિર્દોષ છું, એ ફક્ત દોરીનો ટુકડો હતો અને મને એમ થયું કે મારી મજાક ઉડાડશે માલંદા, એટલા માટે થઈને મેં દોરીનો ટુકડો ખિસ્સામાં નાખ્યો હતો. પણ કોઈએ એની વાત ન માની અને ધીમે ધીમે એના મનમાં એ વાત એટલી બધી અસર કરી ગઈ અને એ બિચારો નિર્દોષ વ્યક્તિ એટલો અશક્ત થઈ ગયો અને કહેવાય કે બીમારીમાં જ એ દોરીનો ટુકડો બોલતા બોલતા જ મૃત્યુ પામ્યો. પણ એ આમ કહેવાય ને કે એ બીમારીથી નહીં, પણ અફવાથી, શંકાથી, અવિશ્વાસના ભારથી એ એટલો બધો તૂટી ગયો કે એને અંતે મૃત્યુ પ્રાપ્ત થઈ. એટલે જ કહેવાય છે કે ક્યારે પણ તમને જો પૂરેપૂરું સત્ય ન ખબર હોય ને તો બને ત્યાં સુધી કોઈ વિશે અફવા ન ફેલાવો, કેમ કે કોઈ માટે ઈમાનદારી એક પોતાનું જીવન આખું છે. કે
એ એના માટે જ જીવતું હોય છે. તો ઈમાનદારી બહુ નાજુક છે. બને ત્યાં સુધી તમે કોઈ ઉપર આરોપો લગાવતા પહેલાં એમનું સત્ય જાણો. અને કેમ કે ઈમાનદારી સચ્ચાઈ તમે ગમે એટલું કરશો ને પણ લોકોની શંકા દૂર નથી થતી. અને એમાં એકવાર ડાઘ પડે તો સાબિત કરવું બહુ અઘરું બની જાય છે. તો બને ત્યાં સુધી સત્ય જાણ્યા વિના કોઈ ઉપર આરોપ ન લગાવવો અને અફવાઓ બને ત્યાં સુધી ન ફેલાવો. થેન્ક યુ.